સમયે જેની પાસેથી શિક્ષણ મેળવ્યું, જેમને આદર આપવાનો હોય તે જ મહિલા શિક્ષક પર તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે। શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। રાજકોટમાંથી એક એવી ઘટના સામે આવી છે જેને ગુરુ શિષ્યના પવિત્ર સંબંધોને શર્મસાર કરી દીધા છે। ધોરણ 10માં વિદ્યાર્થી જે શિક્ષક પાસે અભ્યાસ કરવા ગયો તે જ શિક્ષક સાથે વિદ્યાર્થીએ દુષ્કર્મ આચર્યું છે। વર્ષ 2012-13માં ધ્રુવલ દેસાઈ નામનો યુવક ધોરણ 10માં એક મહિલા શિક્ષક પાસે ટ્યુશન માટે જાય છે। થોડા વર્ષો બાદ 2024માં ધ્રુવલ દેસાઈ આ મહિલા શિક્ષકનો સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરે છે। હવે અહીંયા થાય છે એમ કે જૂની ઓળખાણ બતાવી મહિલા શિક્ષકને આ વિદ્યાર્થી વિશ્વાસમાં લે છે। ધીમે ધીમે તેને પ્રેમ જાળમાં ફસાવે છે। લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધો બાંધે છે। મહિલા શિક્ષકના જણાવ્યા અનુસાર યુવકે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને કુલ 6 લાખથી વધુ રકમ પડાવી લીધી છે। ત્યારે આ સમગ્ર મામલે મહિલા શિક્ષક શું કહી રહી છે, કેવા આરોપો લગાવી રહી છે તે સાંભળો। ફરિયાદ એવી છે કે મારા જ્યાં હું શાળામાં અભ્યાસ કરાવતી હતી એ શાળાનો સિનિયર વિદ્યાર્થી મારી સાથે ફેસબુક થ્રુ એણે મારો કોન્ટેક્ટ કર્યો અને વાતચીત ચાલુ થઈ। એ દરમિયાન જ એણે મને લગ્નની લાલચ આપી અને મારા પૈસા પડાવેલ છે અને મારા ઘરમાંથી સોનું જે એણે બચાવીને મતલબ સોનું લઈ લીધું છે અને ચોરી છુપીથી અને વેચી નાખ્યું છે અને મેં એને ઓનલાઈન પેમેન્ટ અને મારું સેવિંગ, મારું પીએફ એવી રીતના મેં એને પૈસા થ્રુ મદદ બી કરેલી છે। અને જે હાલ પછી મને આવા લગ્નની લાલચના આ કારણે અને મારી સાથે 1.5 વર્ષ સુધી શરીર સંબંધ બાંધેલા છે અને શારીરિક શોષણ કરે છે। વ્યક્તિ સામેવાળી વ્યક્તિ છે, શું નામ છે ને શું અત્યારે ધંધો કરે છે? સર, એમનું નામ છે ધ્રુવલ પંકજભાઈ દેસાઈ। ખાલી અમૂલ પાર્લરનો શોપ છે, અમૂલ પાર્લરની એમ। કઈ રીતે બેન કોન્ટેક્ટ કર્યો તો આપને? હા સર, એકચ્યુઅલી મેં કીધું એમ જ કે મારી શાળામાં ત્યાં સિનિયરમાં સ્ટુડન્ટ હતા, ત્યાં અભ્યાસ કરતા હતા અને એના થકી અમે લોકો ફેસબુક ફ્રેન્ડમાં ફ્રેન્ડ હતા અને ત્યારથી પછી 10-12 વર્ષ પછી એણે મને કોન્ટેક્ટ કરેલો અને મારા સ્ટાફ સાથે અને એમના મિત્ર દ્વારા એને મારા અંગત મતલબ મારી પર્સનલ લાઈફ વિશે એને મોસ્ટલી ખબર હોવાથી એણે મારો કોન્ટેક્ટ કરેલો છે અને એને ખ્યાલ પડ્યો છે કે હું ડિવોર્સી છું અને સિંગલ છું। એના કારણે એણે મારો કોન્ટેક્ટ કરેલો હતો અને પહેલેથી જ એનો ઈરાદો એવો હતો કે આ વ્યક્તિ એકલી રહે છે તો હું આની સાથે આવી રીતના આગળ રિલેશન વધારું। કેટલામાં ધોરણમાં અભ્યાસ કરતો હતો? સર, જ્યારે હું 2012 અને 13 મેં સ્કૂલ જોઈન કરી ત્યારે એ વિદ્યાર્થી 10મા ધોરણમાં હતા। ધ્રુવલે બીજી યુવતી સાથે સગાઈ કરી લીધી છે। મહિલા શિક્ષકે ધ્રુવલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। પોલીસે ધ્રુવલ દેસાઈ વિરુદ્ધ દુષ્કર્મ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે ધ્રુવલ રાજકોટમાં અમૂલ પાર્લર ચલાવે છે તેવું પણ જાણવા મળ્યું છે। હજુ યુવકની શોધખોળ ચાલુ છે। ત્યારે અહીંયા વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા કૃત્યને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને શર્મસાર આ વિદ્યાર્થીએ કરી નાખ્યો છે। ત્યારે હવે અહીંયા એ જોવું રહ્યું કે પોલીસ તપાસ બાદ આ સમગ્ર મામલે બીજા નવા શું ખુલાસાઓ થાય છે। તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।